નમસ્કાર, સમાચારો સાથે હું છું ઝરણા। મંત્રીઓ સાથે બેઠક મળી હતી, જેમાં વર્ષ 2019-20ના રાજ્ય સરકારના બજેટ પર ચર્ચા થઈ રહી છે। રાજ્યમાં કઈ નવી યોજના લાવી શકાય તેના પર વિચાર કરવામાં આવશે। ગત વર્ષના બજેટને લઈને પણ સમીક્ષા કરવામાં આવી રહી છે, તો ગત બજેટના બાકી કામ જલ્દી જ પૂરા કરવામાં આવે તે પ્રકારની સૂચના અધિકારીઓને આપવામાં આવી। તો મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મંત્રીઓની બેઠક મળી રહી છે। આ અંગે વધુ માહિતી અમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોટ આપી રહ્યા છે। હિતેન્દ્ર, બેઠક મળી રહી છે આ બજેટને લઈને અને આ જે ગયું બજેટ હતું તેમાં જે યોજનાઓ બાકી છે તેને પૂરી કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે અધિકારીઓને। જાણવા માંગે શું ચર્ચાઓ થઈ રહી છે આ બેઠક દરમિયાન? સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને અત્યારે સીએમ નિવાસસ્થાન ઉપર જ પ્રધાનો અને અધિકારીઓ સાથે બેઠક યોજાઈ છે, જેની અંદર ખાસ કરીને વાત કરીએ કે વર્ષ 2018-19માં જે બજેટ રજૂ રાજ્ય સરકાર દ્વારા થયું હતું, એની અંદર જે બજેટમાં જે યોજનાઓ બાકી છે, કેટલી યોજનાઓ બાકી છે, કયા કયા જે ગામોની જાહેરાતો થઈ હતી, એટલે જે કામો બાકી હોય એ તાત્કાલિક પૂર્ણ કરવા, સાથે સાથે આગામી નવા વર્ષ તો 2019-20નું જે બજેટ રજૂ થવાનું છે એ માત્ર 4 મહિના માટે બજેટ રજૂ થવાનું છે, પરંતુ લોકસભાની ચૂંટણી હોવાથી રાજ્ય સરકાર દ્વારા ખૂબ મહત્વની જાહેરાતો એ ખેડૂતો લક્ષી હોય, યુવાનો લક્ષી હોય, મહિલાઓ લક્ષી હોય, આ જાહેરાત થઈ શકે છે, એની ચર્ચા કરવા માટે આજે પ્રધાનો સાથે ખાસ બેઠક યોજાઈ હતી। એ કેન્દ્ર સરકાર દ્વારા જે બજેટ રજૂ કરાયું છે એ પ્રકારે રાજ્ય સરકાર એ બજેટમાંથી કેટલો મહત્તમ ગુજરાતનો ઉપયોગ કરી છે, ગુજરાતના લોકોને કેટલો લાભ આપી શકે છે અને બીજી વધુ કઈ યોજનાઓ આપી શકે છે, જેનાથી આગામી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને વધુને વધુ ફાયદો થાય। કારણ કે અત્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી માટે તમામ જાળવી રાખવાનો પણ મોટો પડકાર છે। યુવાઓથી લઈને મહિલાઓથી લઈને કિસાનોને પણ જાળવી રાખવા ભાજપ માટે મોટો પડકાર છે, એટલા માટે એ પ્રકારની યોજનાઓ બનાવવા માટે પણ અધિકારીઓને ખાસ સૂચના અપાશે। જી બિલકુલ હિતેન્દ્ર, આભાર। તો બજેટ લઈને ચર્ચા કરવામાં આવી રહી છે આ બેઠક દરમિયાન। अन्य समाचारों, भरूच नगरपालिकाમાં विपक्ष कांग्रेस सभ्योए धरना नोंधाव्या છે। વિકાસના કામો ખોરવાતા હોવાના આક્ષેપો સાથે પ્રમુખની કેબિનની બહાર વિપક્ષ કોંગ્રેસે ધરણા કર્યા હતા અને કોંગ્રેસી સભ્યોએ કોંગ્રેસ વોર્ડના કામો ખોરંભે પડતા હોવાની ફરિયાદ કરી હતી, તેમજ નગરપાલિકા પર વિકાસલક્ષી ટેન્ડરિંગ પ્રક્રિયા ન થતી હોવાના આરોપ મૂક્યા હતા। તો કોંગ્રેસી સભ્યોએ ભાજપ શાસિત વોર્ડના કામો પ્રાથમિકતાના ધોરણે કરાયા હોવાના આક્ષેપો પણ લગાવ્યા હતા। રિટાયર્ડ કલેક્ટર જગતસિંહ સામે બીજા દિવસે પણ વિરોધ યથાવત જોવા મળ્યો। સુરતના મોસૌલી ગામે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈને રેલી યોજી વિરોધ દર્શાવ્યો હતો અને જગતસિંહના પુતળાનું દહન કર્યું હતું। મોટી સંખ્યામાં સંતો મહંતો રેલીમાં જોડાયા હતા અને આ સાથે જગતસિંહનો સામાજિક બહિષ્કાર અને હાઈકોર્ટમાંથી પીઆઈએલ પરત લેવા માંગ કરી હતી। રેલી કાઢી આક્ષેપ કરવામાં આવ્યો હતો કે વાડી ગામે મંદિરના નિર્માણમાં કરોડોની ગ્રાન્ટ ફાળવવાના વિરોધમાં આ પીઆઈએલ કરવામાં આવી છે। પાટણના ચારણકા પ્લાન્ટમાંથી કેબલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે। મોટી વાત તો એ છે કે સાંતલપુર તાલુકાના કોંગ્રેસ પ્રમુખનો પુત્ર પણ કેબલ ચોરી કરતી ગેંગમાં ઝડપાયો। આ સાથે જ સિધાડા ગામના મહિલા સરપંચના પતિ પણ ઝડપાયા છે। પાટણ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે કેબલ ચોરીને ઝડપી લીધી છે। ₹3.50 લાખના કેબલ સાથે ક્રાઇમ બ્રાન્ચે 5 વ્યક્તિને કેબલ ચોરી કરતા ઝડપી પાડ્યા છે। શારદા ચીટફંડ કૌભાંડની તપાસને લઈને સુપ્રીમ કોર્ટે મમતા સરકારને ઝટકો આપ્યો છે। કોલકાતા પોલીસ સામે સીબીઆઈની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે પોલીસ કમિશનર રાજીવ કુમારને સીબીઆઈ સમક્ષ હાજર થવા આદેશ આપ્યો છે। સુપ્રીમ કોર્ટમાં સીજીઆઈની અધ્યક્ષતામાં થયેલી સુનાવણીમાં સીબીઆઈએ સોગંદનામું રજૂ કર્યું હતું, જે બાદ કોર્ટે સવાલ કર્યો કે રાજીવ કુમારને પૂછપરછમાં વાંધો શું છે। જો કે અવમાનના મામલે નોટિસ વિના નિર્ણય આપવાનો સુપ્રીમે ઇનકાર કરી દીધો। કોલકાતા પોલીસ કમિશનરે શિલોંગમાં સીબીઆઈની સામે હાજર થવાનું રહેશે। જો કે કોર્ટે સ્પષ્ટ કર્યું કે રાજીવ કુમારની ધરપકડ ન કરવામાં આવે। કોર્ટના આદેશને મમતા બેનર્જીએ બંધારણ અને પોતાની જીત ગણાવી છે। ઉલ્લેખનીય છે કે કોલકાતા પોલીસે સીબીઆઈની કાર્યવાહી કરતા રોકી હતી, જે બાદ સીબીઆઈની કાર્યવાહીના વિરોધમાં
અને પોલીસ કમિશનરના સમર્થનમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી ધરણા પર બેઠા છે। આ મુદ્દે સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી। હવે આ મામલે વધુ સુનાવણી 20 ફેબ્રુઆરીએ હાથ ધરાશે। એક તરફ જ્યાં સીબીઆઈ સામે હાજર થવાનું રહેશે, રાજીવ કુમારે પૂછપરછમાં સહયોગ આપવાનો રહેશે, બીજી તરફ રાજીવ કુમારની ધરપકડ ન કરવા માટે પણ સીબીઆઈને કહેવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો, જ્યાં કમિશનર હવે સીબીઆઈ સામે હાજર થાય તે પ્રકારના આદેશ સુપ્રીમ કોર્ટે કર્યા છે। અને સમાચારો, રાહુલ ગાંધીની બાજુમાં બેસશે પ્રિયંકા ગાંધી। રાહુલ ગાંધીના કાર્યાલય પાસે પ્રિયંકા ગાંધીનું કાર્યાલય બનશે। એઆઈસીસીના મુખ્ય કાર્યાલયમાં પ્રિયંકા ગાંધીને કાર્યાલય આપવામાં આવ્યું છે। तो मैं आपने बतावी रहा छे दृश्यों कि ज्यां प्रियंका गांधी राहुल गांधीना बाजूना जोरडामां बैठक जमावशे। उल्लेखनीय है कि उत्तर भारत तरफथी चूंटणीनी कमान जे छे ते प्रियंका गांधीने सौंपवामां आवी छे कांग्रेस तरफथी। सक्रिय राजनीति में आने के बाद प्रियंका गांधी कल भारत पहुंची और उसके बाद आज एआईसीसी मुख्यालय में उनके नाम का कमरा यहां बना दिया गया है, बोर्ड लगा दिया गया है प्रियंका गांधी वाड्रा का महासचिव पूर्वी उत्तर प्रदेश। और जो जगह दी गई है प्रियंका गांधी को, जो कमरा दिया गया है प्रियंका गांधी को, वो राहुल गांधी के कमरे के बगल में है। राहुल गांधी का कमरा ठीक इसके बगल में कांग्रेस अध्यक्ष राहुल गांधी। और आपको ये जरूर बताना चाहेंगे कि इससे पहले राहुल गांधी का जो कमरा है वो सोनिया गांधी का हुआ करता था बतौर अध्यक्ष के तौर पर, और अब प्रियंका गांधी क्योंकि अब महासचिव हैं पूर्वी उत्तर प्रदेश की, तो ये कमरा अब प्रियंका गांधी को दिया गया है। पहले ये कमरा राहुल गांधी का हुआ करता था। विदेश से देश वापसी हो चुकी है उनकी, एक दौर की बैठक भी यूपी के नेताओं के साथ उनकी हो चुकी है और आज 6:30 बजे राहुल गांधी के साथ औपचारिक बैठक होगी, जिसमें बतौर पूर्वी महासचिव जो प्रभारी हैं प्रियंका गांधी वो रहेंगी और उनके साथ ही ज्योतिरादित्य सिंधिया जो पश्चिमी उत्तर प्रदेश के महासचिव है वो होंगे। तमाम बात होंगी और चर्चा इस विषय पर कि आखिर आने वाले समय में यूपी में कांग्रेस की क्या रणनीति होगी। कैमरा पर्सन सोनू के साथ रंजीता झा, न्यूज 18 नेटवर्क। एक तरफ लोकसभा चूंटणी नजीक है त्यारे बीजी तरफ कांग्रेस नाराज नेताओने मनाववा मथी रही है। कांग्रेसे रचेली विविध कमिटीओमां अल्पेशनो हाथ ऊपर। अल्पेश ठाकोरे नाराज नेताओने मनाववाना प्रयास, ज्यां विविध कमिटीओमां नाराज नेताओनो समावेश करवामां आव्यो छे। गुजरात कांग्रेसमां साथे ज अल्पेश ठाकोरनुं कद वधी गयुं छे। उल्लेखनीय है कि आशाबेनना राजीनामा बाद कांग्रेसमां हवे ऑल इज वेल करवाना प्रयासो करवामां आवी रह्या छे, जेमां मोटाभागनी समितिओमां अल्पेश ठाकोरनो समावेश करवामां आव्यो छे। तो कांग्रेसे लोकसभा चूंटणीने लईने विविध समितिओ रची छे, जे चूंटणी प्रचार माटे आ विविध समितिओ बनाववामां आवी छे, जेमां प्रचार समिति, ढंढेरा समितिनी रचना कराई छे। तो चूंटणी केम्पेन कमिटीमां 43 सभ्योनो समावेश कराशे और संकलन समितिमां 36 सभ्योनो समावेश। सिद्धार्थ पटेलनी अध्यक्षतामां केम्पेन कमिटी रचाई छे। લોકસભાની ચૂંટણીનું સુચારુ સંચાલન માટે થઈને આજે રાહુલ ગાંધીએ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીએ 8 જેટલી જે વિવિધ કમિટીઓની રચના કરી છે। 8 કમિટીઓ એમને જે સોંપવામાં આવેલા કામો છે એ કાર્યકર્તાઓને મળીને, કાર્યકર્તાઓને સાથે રાખીને કરશે અને આગામી દિવસોની અંદર અમે 26 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીને બરોબરનો પડકાર આપીને ગયા વખતની 2014ની જે સ્થિતિ હતી એને ઉલટાવવાનું કામ આ કમિટીમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે અનુભવી લોકોને એમાં મહત્વની જવાબદારી આપીને સાથે સાથે યુવાનોને પણ કામ કરવાની તક મળે। એટલે કે રાહુલજી જે પહેલેથી ઈચ્છતા હતા કે અનુભવીઓની જ્ઞાન, એમનો જે અનુભવ છે તેને સાથે જોડીને સાથે સાથે નવી પેઢીને એટલે કે યુવાનોને એનો જોશ ને જુસ્સાને જોડીને સારું પરિણામને કોંગ્રેસના સંગઠનને મજબૂતી મળે તે દિશાના ભાગરૂપે જ આ કમિટી જાહેર કરવામાં આવી છે।
તો ભાજપે 2019ના ચૂંટણી પ્રચાર માટેના શ્રી ગણેશ કર્યા છે। સીએમ વિજય રૂપાણીએ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતેથી આ રથોને લીલી ઝંડી આપી। भारत के मन की बात मोदी के साथ अंतर्गत 26 लोकसभा बैठक पर भाजपना 26 रथ दौड़ावવામાં આવશે અને આ 26 રથોના માધ્યમથી રથમાં રાખવામાં આવેલ સૂચન પેટી, ટેબ્લેટ અને ટોલ ફ્રી નંબર પર મતદારો પોતાના સૂચનો પણ આપી શકશે। તો આ સૂચનો દ્વારા 2019ની ચૂંટણીનો મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવશે। भारत के मन की बात हमारे मोदी जी के साथ समग्र भारत में लॉन्च करे एवं है। दरेक राज्य में गुजरात की 26 लोकसभा सीट तो 26 रथ ए मन की बात मोदी जी साथे करवा माटे प्रस्थान थवानुं छे। आज दिन सुधी आ देशनी राजनीति में पार्टी पोते ज कार्यालय में बेसीने घोषणा पत्र बनावतुं हतुं, एने बदले जनता वच्चे जईने जनताना सूचनो लई एना सपनाना आकांक्षाओ पूरा करवा माटे आखी एक नवी प्रकारनो कार्यक्रम के प्रजा वच्चे जवुं अने एना माटे प्रत्येक लोकसभामां एक रथ मोकलवामां आवशे। प्रदेश भाजप द्वारा लोकसभाની ચૂંટણીના પ્રચારનો પ્રારંભ કરી દેવામાં આવેલો છે। મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આજે 26 લોકસભા માટે જે રથ તૈયાર કરવામાં આવેલા છે તેને લીલી ઝંડી આપવામાં આવેલી છે। ભારત કી મન કી બાત मोदी के साथ अंतर्गत आज रथ तैयार करवामां आवेला छे ने जे 26 लोकसभानी अंदर 1 महीनो सुधी फरशे अने आ जे रथ छे तेनी अंदर टोल फ्री नंबर आपवामां आवेलो छे। डिजिटल जोडाण माटे अहीं एक टेब्लेट आपवामां आवेलुं छे, साथे ज सूचन पेटी पण आपवामां आवेली छे। आ जे पण सूचनाओ आवशे तेना आधारे भाजप छे ते पोतानो आगामी लोकसभानो जे मेनिफेस्टो ते तैयार करशे। अर्थात कही शकाय के वडाप्रधान नरेंद्र मोदी जे मननी वात हती ते ज रीते मेनिफेस्टोनी अंदर लोकोना जे मननी वात छे ते प्रगट करवानो आ भाजपनो एक सुघड़ प्रयास छे। हवे जोवानुं ए रहेशे के लोकोना मंतव्य केवा प्रकारना आवे छे अने आ मेनिफेस्टोमां केवा प्रकारे लोकोनी वात ए भाजप शामिल करे छे। कैमरामेन रजनीकांत चौहान साथे मयूर माकड़िया, न्यूज़ 18 गुजराती, गांधीनगर। બનાસકાંઠામાં વિદ્યાર્થીઓ જીવલેણ મુસાફરી કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે। વિદ્યાર્થીઓ આઈસર ટ્રકમાં જઈ રહ્યા છે। ડીસાની શાળાના આ તમામ વિદ્યાર્થીઓ જેઓ ઘેટા બકરાની જેમ ટ્રકમાં ટીંગાઈને મુસાફરી કરી રહ્યા છે। ડીસાની બ્રાન્ચ શાળાના શિક્ષકોની બેદરકારીથી વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા છે। જીવના જોખમે આ વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા હોવાથી શાળાના આચાર્ય સામે વાલીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે। ભરૂચમાં શેરડી ભરેલો ઓવરલોડ ટ્રક પલટી મારી ગયો। પાણીનું ખાબોચિયું હોવાથી આ ટ્રક પલટી મારી ગયું। ઘટના શહેરના અંકલેશ્વર વાલિયા વિસ્તારમાં બની। હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। તો આપ જોઈ રહ્યા છો કે ટ્રક પળવારમાં જ કઈ રીતે પલટી મારી જાય છે। આ ટ્રક જેની અંદર શેરડી ભરેલી છે, ઓવરલોડેડ છે આ ટ્રક, જે અચાનક જ કંટ્રોલ ગુમાવે છે અને કઈ રીતે ધડાકાભેર તે પાણીના ખાબોચિયામાં પડી જાય છે। આ પ્રકારનો એક વિડીયો ભરૂચથી વાયરલ થઈ રહ્યો છે, જ્યાં પાણીના ખાબોચિયામાં એક શેરડી ભરેલો ઓવરલોડેડ ટ્રક જે છે તે ખાબકે છે। अन्य समाचारों गांधीनगरथी ज्यां जूना सचिवालयमां एसीबीए पाड़ी छे रेड। स्पोर्ट्स ऑथोरिटी ऑफ गुजरातनी कचेरीमां रेड पाडवामां आवी छे, जेमां लांच लेता झड़पाया छे हंगामी कर्मचारी। कॉन्ट्राक्ट पर फरज बजावता संदीप पंड्या लांच लेता झड़पाया छे। ₹60,000 लांच लेता तेओ झड़पाया। कॉन्ट्राक्ट लंबावा बाबते अधिकारीए लांच मांगी हती। रमतगमत ऑथोरिटी द्वारा आउटसोर्सिंगथी कोचनी सेवा लेवामां आवे छे, त्यारे तेओ लांच मांगता रंगे हाथ झड़पाया छे। ₹60,000 लांच लेता रंगे हाथ झड़पाया छे हंगामी कर्मचारी संदीप पंड्या। उल्लेखनीय है कि हंगामी कर्मचारी के जो कॉन्ट्राक्ट पर फरज बजावी रह्या हता तेवा संदीप पंड्या 60,000 लांच लेता एसीबीना हाथे रंगे हाथ झड़पाया छे।
જૂના સચિવાલયમાં એસીબી દ્વારા રેડ પાડવામાં આવી હતી, જ્યાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની કચેરીમાં રેડ લેતા હંગામી કર્મચારી ઝડપાયા. આ અંગે વધુ માહિતી અમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોટ આપી રહ્યા છે. હિતેન્દ્ર, એસીબીની રેડ દરમિયાન એક હંગામી કર્મચારી ₹60,000ની લાંચ લેતા ઝડપાયા છે. જાણવા માંગીશું શું હતી આ ઘટના? સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની અંદર ફરજ બજાવતા સંદીપ પંડ્યા કે જે પોતે કોન્ટ્રાક્ટ ઉપર વર્ષ 2ના અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે, આ કર્મચારી દ્વારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં જે લોકો કોચિસનું સપ્લાય કરી રહ્યા છે, જે એજન્સી આઉટસોર્સિંગથી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજ્યની શાળાઓની અંદર ખાસ કોચિસની તાલીમ આપવામાં કોચિસ દ્વારા તાલીમ અપાતી હોય છે, એની નિમણૂક આપવામાં આવતી હોય છે. એ જે એજન્સીનું આઉટસોર્સિંગ એજન્સી કામ હતું એનું ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી, કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો, પરંતુ એ વધુ 3-4 મહિના માટે લંબાવવા જ્યાં સુધી બીજી ટેન્ડર પ્રક્રિયા ન થાય ત્યાં સુધી એને કામ આપવા બાબતે ₹60,000 સંદીપ પંડ્યા દ્વારા માંગવામાં આવ્યા હતા. એ સંદીપ પંડ્યા દ્વારા માંગવામાં હતા. આજે એના દ્વારા એસીબીનું છટકું ગોઠવવામાં હતું. એસીબીના અધિકારીઓની હાજરીમાં જ આ સંપૂર્ણ ઓપરેશન પાર પાડવામાં આવ્યું. જેવા જ કોન્ટ્રાક્ટર દ્વારા સંદીપ પંડ્યાને ₹60,000 આપવામાં આવ્યા, એ દરમિયાન જ એસીબીની ટીમ દ્વારા ઝડપી લેવામાં આવે છે અને અત્યારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. જી બિલકુલ, કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. આભાર હિતેન્દ્ર. સમાચારો બનાસકાંઠાથી કે જ્યાં લાખણી એપીએમસીમાં ખેડૂતોએ મચાવ્યો હોબાળો. નાફેડે ટેકાના ભાવે મગફળી ન ખરીદતા ખેડૂતો દ્વારા હોબાળો કરવામાં આવ્યો. કાળા ટપકાવાળી મગફળી હોવાનું કહી રિજેક્ટ કરવામાં આવી. 50થી વધુ મગફળીના ટ્રેક્ટર રિજેક્ટ કરતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો, જ્યાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે રાહ જોઈને બેઠેલા ખેડૂતો નિરાશ થઈ ગયા હતા. ત્યારબાદ તેઓએ હોબાળો મચાવ્યો. તો 50 જેટલા ટ્રક મગફળી જે છે તે રિજેક્ટ કરવામાં આવી હતી નાફેડ દ્વારા. કાળા ટપકાવાળી મગફળી હોવાનું કહી આ 50 જેટલા ટ્રકની મગફળી જે છે તે રિજેક્ટ કરવામાં આવી હતી. ટેકાના ભાવે ખરીદવામાં નહોતી આવી, જેને કારણે ખેડૂતો નિરાશ જોવા મળ્યા હતા. સમાચારો વડોદરાથી, જ્યાં કોટા જતી પાર્સલ પેસેન્જર ટ્રેનના 2 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. 6 નંબરના પ્લેટફોર્મ પર એન્જિન બદલતા દરમિયાન આ ઘટના ઘટી હતી, જેના પગલે કોટા પેસેન્જર ટ્રેન કરવામાં આવી હતી. રેલવે તંત્ર દ્વારા ડબ્બા પાટા પર ચડાવવાની કામગીરી હાથ ધરાઈ છે. રેલવેના ઉચ્ચ અધિકારી, આરપીએફ સહિત ગુજરાત રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા. ડીઆરએમે તપાસ કમિટી બેસાડવાનું નિવેદન આપ્યું છે. मिनट पे ये रेक जो एमटी कोचिंग रेक था, इसे हम यार्ड में ले जा रहे थे, क्योंकि 5 घंटे के बाद 7:40 पे फिर ये कोटा पार्सल बन के गाड़ी निकलती है. तो जब ये यार्ड में जा रही थी गाड़ी, तो इसके 2 डब्बे डिरेल हो गए और हालांकि इसमें किसी के नुकसान नहीं हुआ है. कोई पैसेंजर ने एक ऑफिसर्स लेवल पे इंक्वायरी कमेटी जांच के लिए बिठाई है. નવરાત્રીમાં ગુમ થયેલી અમદાવાદના નરોડાની સગીરાની અંતે ભાળ મળી ગઈ, પરંતુ સગીરાની માહિતી સાથે અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા. સગીરા હાલ સુરતની જેલમાં હત્યાના ગુનામાં બંધ હોવાનું જાણવા મળ્યું. સાથે સગીરાની ઉંમર 4 માસમાં 4 વર્ષ વધી ગઈ હોવાનું પણ નોંધાયું છે. વાત કંઈક એમ છે કે છેલ્લા 2.5 માસથી સુરતની જેલમાં બંધ સગીરાએ તેની બહેનને ફોન કરીને પોતાની સાથે ઘટેલી આપવીતીની જાણકારી આપી હતી અને એ સાથે જ તાબડતોબ તેના પિતા સુરત જેલ તેની દીકરીને મળવા જઈ પહોંચ્યા હતા. જે બાદ દીકરીએ આપેલી જાણકારીમાં મસમોટા ખુલાસા થયા. સગીરાએ ઘટસ્ફોટ કર્યો હતો કે અમદાવાદના એક યુવાને તેને નોકરીની લાલચ આપીને સુરતમાં લગ્ન કરાવી દીધા અને 11મી નવેમ્બરે કતારગામમાં થયેલ હત્યાના આરોપમાં પોલીસે તેની ધરપકડ કરીને સુરત જેલમાં મોકલી દીધી. સગીરાનું કહેવું છે કે સુરત પોલીસે તેની ઉંમર 19 વર્ષ બતાવેલી છે, ત્યારે સગીરાને નોકરીની લાલચ આપી વેચી દેનાર શખ્સે તેના બનાવટી દસ્તાવેજો પણ બનાવ્યા હોવાની આશંકા પોલીસની છે. જોકે કૃષ્ણનગર પોલીસને આ સમગ્ર ઘટનાની જાણ થતાં સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ હવે સગીરાનું નિવેદન લઈને આગળની કાર્યવાહી કરશે. તપાસ ચાલુ હતી, દરમિયાન આપણને સગીરાના સંબંધી દ્વારા આપણને જાણ થયેલી કે આ જે છોકરી છે હાલ સુરત લાજપુર જેલમાં
કોઈ ગુનામાં કતારગામના કોઈ ગુનામાં છે, તો એ આધારે આપણે હાલ એની ખરાઈ કર્યા બાદ હવે સગીરાનું નિવેદન મેળવવા માટે કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે. 2 દિવસ અડધું સુરત રહેશે તરસ્યું. સુરતના લિંબાયત, વરાછા અને ઉધના વિસ્તારમાં 2 દિવસ પાણી સપ્લાય બંધ કરાશે. 6 અને 7 ફેબ્રુઆરીએ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર ખાતે પાણીની પાઇપલાઇન જોડવાની કામગીરી કરવામાં આવશે, જેના કારણે આ 2 દિવસ સુરતના 3 વિસ્તારોમાં પાણી સપ્લાય બંધ કરાશે. બીજી તરફ સુરત મહાનગરપાલિકાએ લોકોને પાણીનો સંગ્રહ રાખવા અપીલ કરી છે. ગાંધીનગરમાં અમદાવાદ ગાંધીનગરને સાંકળતા વિકાસ રૂટને જોડતી નવી બસોને વાહન વ્યવહાર મંત્રીએ લીલી ઝંડી આપી છે. હવે અમદાવાદ ગાંધીનગરને સાંકળતા રૂટમાં 25 નવી બસો સેવામાં જોડાશે. એસટીના નરોડા વર્કશોપમાં ઇનહાઉસમાં બસ તૈયાર કરાઈ હોવાનું નિવેદન વાહન વ્યવહાર મંત્રીએ આપ્યું છે. મહત્વનું છે કે અમદાવાદ ગાંધીનગર વચ્ચે 141 રૂટમાં 1008 ટ્રીપ હાલ ચાલી રહી છે. તો નરોડા વર્કશોપમાં નવી બસનું આગમન થયું છે, જ્યાં અમદાવાદ ગાંધીનગર રૂટની નવી બસને આજે લીલી ઝંડી આપવામાં આવી. જેની અંદર લોકોને બસની ફ્રીક્વન્સી પણ વધુ મળી રહેશે. જ્યાં અમદાવાદ ગાંધીનગર રૂટની નવી બસોને આજે લીલી ઝંડી આપી અને તેમની શરૂઆત કરાઈ હતી. અને હવે વાત દારૂબંધીના દંભની. એક તરફ ગુજરાતમાં દારૂબંધીની વાતો થઈ રહી છે, બીજી તરફ દારૂબંધીવાળા ગુજરાતમાં જ દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. ગુજરાતમાં દારૂબંધીનો કાયદો જાણે લથડિયા ખાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ખુલ્લેઆમ દારૂ વેચવો અને પકડાવો એ જાણે કે ટ્રેન્ડ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. દારૂનું દૂષણ એવું તો વકરેલું જોવા મળે છે કે પોલીસ સ્ટેશનની સામે જ દારૂની છોડો ઉડતી હોય ત્યાં સુધી પોલીસે ગંધ સુદ્ધા નથી આવતી. નેતાઓના વાહનોમાં પણ દારૂ ઝડપાય છે. ત્યારે શું ગાંધીના ગુજરાતમાં દારૂબંધી ખરા અર્થમાં છે ખરી? છેલ્લા 24 કલાકમાં જ રાજ્યમાંથી અધધ દારૂનો જથ્થો અલગ અલગ રીતે ઝડપાયો છે અને બુટલેગરોને ઝડપી લેવામાં આવ્યા છે. બુટલેગરો અવનવા કિમિયા અપનાવતા હોય છે અને આ કિમિયા વિશે જાણીને કોઈને પણ નવાઈ લાગે. છેલ્લા 1 મહિનામાં જે દારૂ પકડાયા છે તેની વાત કરીએ તો જામનગરમાં એક ગોડાઉનમાંથી દારૂ મળી આવ્યો હતો. વાંકાનેર પાસે ટ્રકમાંથી પણ દારૂનો જથ્થો ઝડપાયો. નડિયાદમાં ઇકો કારમાંથી દારૂ મળી આવ્યો તો અરવલ્લીમાં તો પશુ આહારની આડમાં જ દારૂ લઈ જવાતો હતો. બટાકાની આડમાં પણ રાજ્યમાં દારૂ ઘુસડાયો હોય તેવા કિસ્સા છે. બુટલેગરો તો મુસાફરોના સ્થાને આખી બસમાં જ દારૂ લાવ્યા હોય તેવી ઘટના બની.